આજે આપણે શીખીશું ટેલીની અંદર ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન અને એક્ચ્યુઅલ બિલને લગતી એન્ટ્રીઓ કેવી રીતે આપી શકાય. ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન એટલે કે તમે કોઈ પણ જગ્યાએથી ઘણીવાર કોઈ માલ સામાન ક્વોન્ટિટીમાં એટલે કે જથ્થાબંધમાં ખરીદી કરો છો, તો તે ટાઈમે તમે જે પણ વસ્તુ ખરીદી છે તે વસ્તુ ઉપરાંત તમને તેની સાથે બીજી અન્ય કોઈ વસ્તુ ફ્રીમાં મળતી હોય છે, તો તેની ગણતરી આપણે ટેલીમાં કેવી રીતે આપી શકાય તે આપણે આજે ઝીરો વેલ્યુ એન્ટ્રીના આધારે શીખીશું. એવી જ રીતે એક્ચ્યુઅલ બિલ એટલે કે તમે કોઈ જગ્યાએથી કોઈ વસ્તુ ખરીદો છો કે તમે કોઈ કસ્ટમરને માલ સામાન વેચો છો, તો સાથે તમને એની એ વસ્તુ ફ્રીમાં મળતી હોય કે તમે એની એ જ વસ્તુ કસ્ટમરને ફ્રીમાં આપો છો, તો તેની એન્ટ્રી આપણે ટેલીમાં આપવાની થાય છે. તો તેની એન્ટ્રી ટેલીમાં કેવી રીતે આપી શકાય તેને આપણે વિગતવાર આજે શીખીશું. એક્ચ્યુઅલ બિલના આધારે આપણે જોઈએ તો કે બાય વન ગેટ વન એટલે કે તમે કોઈ જગ્યાએથી એક વસ્તુ ખરીદો છો સાથે બીજી કોઈ વસ્તુ ફ્રીમાં મળતી હોય, કાં તો એક કરતા વધારે વસ્તુ ખરીદો છો તેની સાથે એની એ વસ્તુ ફ્રીમાં મળતી હોય, તો તેની ગણતરી આપણે ટેલીમાં કેવી રીતે કરી શકાય તેને આપણે આજે વિગતવાર સમજીશું. હવે આ જે લેવડ દેવડ છે તેને સમજવા માટે સૌથી પહેલા આપણે થોડા ટ્રાન્ઝેક્શનને સમજી લઈએ. અત્યારે આપણે જઈએ ચાલો કે વર્ડની ડિસ્પ્લેમાં તમે જોઈ શકો છો કે તમારી સામે અત્યારે થોડા એક્ઝામ્પલ તમને જોવા મળે છે. જેમાં પહેલું જ એક્ઝામ્પલ આપણને જોવા મળે છે 1/5/2025 ના રોજ, જેમાં આપણને કહેલું છે કે ડબલ એ ઇન્ફોટેકમાંથી 10 એલઈડી ટીવી ખરીદ્યા છે, જેની સાથે આપણને 2 માઉસ ફ્રીમાં મળ્યા છે. ડબલ એ ઇન્ફોટેક નામની કોઈ પાર્ટી છે, તે પાર્ટી પાસેથી આપણે એલઈડી ટીવી ખરીદ્યા છે અને એ પાર્ટીએ આપણને એલઈડી ટીવીની સાથે 2 માઉસ ફ્રીમાં આપ્યા છે. એટલે કે એક્ચ્યુઅલની અંદર આની અંદર આપણી પાસે સ્ટોક આવવાનો છે 10 એલઈડી ટીવીનો અને તેની સાથે 2 માઉસનો પણ સ્ટોક આપણી પાસે જમા થવાનો છે. તો આ એન્ટ્રીને આપણે ટેલીમાં આપવાની થાય તો કેવી રીતે આપી શકીએ તેને આપણે સમજી લઈએ. સૌથી પહેલા તો આપણે જે પણ લેવડ દેવડ નોંધવા માંગતા હોઈએ તે લેવડ દેવડ નોંધવા માટે આપણે ટ્રાન્ઝેક્શનના ઓપ્શનની અંદર વાઉચરના ઓપ્શનમાં જવાનું રહેશે. સૌથી પહેલા તો અત્યારે આપણે ખરીદી કરેલી છે, તો ખરીદી માટે અહીંથી આપણે F9 એટલે કે પરચેસ વાઉચરનો ઉપયોગ કરીશું. ત્યારબાદ આપણને પૂછવામાં આવે છે કે સપ્લાયર ઇનવોઇસ નંબર એટલે કે જે પણ વ્યક્તિએ આપણને માલ સપ્લાય કર્યો છે તે વ્યક્તિનો સપ્લાયર ઇનવોઇસ નંબર એટલે કે એને જે બિલ આપ્યું છે તે બિલ નંબર આપણે અહીં દાખલ કરવાનો રહેશે. દાખલા તરીકે અત્યારે મારે બિલ નંબર છે 856, તો અહીંથી બિલ નંબર આપણે ટાઈપ કરીશું. ત્યારબાદ આપણે એન્ટર કરીએ છીએ તો આપણને જે ટ્રાન્ઝેક્શન ડેટ છે એટલે કે ઇનવોઇસની જે પણ ડેટ હશે તે ડેટ આપણને શો થવાની છે. આપણું ટ્રાન્ઝેક્શન 1/5 છે, તો ટ્રાન્ઝેક્શન ડેટ આપણને જોવા મળે છે 1/5. ત્યારબાદ આપણે એન્ટર કરીએ છીએ તો અહીંથી આપણને પાર્ટીને લગતી વિગત પૂછવામાં આવશે કે તમે કઈ પાર્ટી પાસેથી ખરીદી કરી છે. તો આપણે અત્યારે ખરીદી કરેલી છે ડબલ એ ઇન્ફોટેક પાર્ટી પાસેથી. તો ડબલ એ ઇન્ફોટેક જે પણ પાર્ટી છે તેનું આપણે લેઝર ક્રિએટ કરવાનું રહેશે. તો ડબલ એ ઇન્ફોટેક પાર્ટી માટે લેઝર ક્રિએટ કરવા માટે અલ્ટ સી વડે આપણે લેઝર ક્રિએટ કરી લઈશું કે ડબલ એ ઇન્ફોટેકમાંથી ખરીદી કરી છે, તો અહીંથી આપણે લેઝર ક્રિએટ કરીશું કે ડબલ એ ઇન્ફોટેક. ત્યારબાદ એન્ટર કરીશું. આપણને તેનું અંડર ગ્રુપ પૂછવામાં આવશે કે ડબલ એ ઇન્ફોટેક છે એ આપણા માટે શું ગણાવવાનો છે. તો ડબલ એ ઇન્ફોટેક છે તે આપણો ક્રેડિટર્સ છે, તો તેના માટે આપણે અહીંથી ગ્રુપ સિલેક્ટ કરીશું સન્ડ્રી ક્રેડિટર્સ. ત્યારબાદ એન્ટર કરીએ છીએ. ડબલ એ ઇન્ફોટેકને લગતી જે પણ મેલિંગ ડિટેલ્સ જે આપણને બિલની અંદર આપેલી હશે તે બિલના આધારે આપણે આની મેલિંગ ડિટેલ્સ જે પણ જરૂરી હોય તે મેલિંગ ડિટેલ્સને ભરવાની રહેશે. અત્યારે મારે મેલિંગ ડિટેલ્સને ભરવી નથી, તો કંટ્રોલ એ વડે આપણે આ લેઝરને એક્સેપ્ટ કરી લઈએ. રિસિપ્ટને લગતી જે પણ વિગત હોય તે વિગતને પણ આપણે દર્શાવી શકાય છે. આગળ પાર્ટીને લગતી જે પણ વિગત છે જે તમે મેલિંગ ડિટેલ્સમાં ભરી હશે એ ડિટેલ્સ આપણને શો થવાની છે. આ ડિટેલ્સને અત્યારે જરૂર નથી, તો કંટ્રોલ એ વડે આપણે એસ્કેપ કરી લઈએ. આગળ વધીએ છીએ તો આગળ જતા પરચેસ લેઝર. તો પરચેસની અંદર આપણે અત્યારે લેઝર બતાવવાનું રહેશે. પરચેસને લગતું કેમ, તો કે આપણે ખરીદી બતાવવાની. આગળ વધીએ છીએ આપણે તો આગળ જતા આપણને પૂછવામાં આવે છે નેમ ઓફ આઇટમ કે તમે કઈ પ્રોડક્ટ પરચેસ કરી છે. તમે જોઈ શકો છો ડેટાની અંદર આપણને જોવા મળે છે કે આપણે 10 એલઈડી ટીવી ખરીદ્યા છે. તો અત્યારે અહીંથી નેમ ઓફ આઇટમ આપણે બતાવવાની રહેશે એલઈડી ટીવી. તો અહીંથી નેમ ઓફ આઇટમ ક્રિએટ કરવા માટે પણ આપણે અલ્ટ સી નો ઉપયોગ કરીશું કે એલઈડી ટીવી પરચેસ કર્યા છે, તો એલઈડી ટીવીની આપણે સ્ટોક આઇટમ ક્રિએટ કરીશું. ત્યારબાદ એન્ટર કરો છો તો આપણને તેનું અંડરમાં ગ્રુપ પૂછવામાં આવશે કે એલઈડી ટીવી છે એ કઈ સ્ટોક કેટેગરીમાં કયા સ્ટોક ગ્રુપમાં તમારે એડ કરવાની થાય છે. તો એલઈડી ટીવી છે તે આપણે ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે, તો તેનું જે સ્ટોક ગ્રુપ છે તે આપણે ક્રિએટ કરીશું ઇલેક્ટ્રોનિક્સ. તો સ્ટોક ગ્રુપને ક્રિએટ કરવા માટે પણ તમે અહીંથી અલ્ટ સી વડે પણ ક્રિએટ કરી શકો છો. જ્યારે અંડરમાં તમે જાઓ છો તો લિસ્ટ ઓફ ગ્રુપની અંદર ઉપરના ભાગે આપણને ક્રિએટનો ઓપ્શન પણ જોવા મળી રહેવાનો છે. તો ક્રિએટના ઓપ્શનમાં જવાનું રહેશે. આપણે કે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તો અહીંથી આપણે સ્ટોક ગ્રુપ ક્રિએટ કરીશું ઇલેક્ટ્રોનિક્સ.
સ્ટોક ગ્રુપ જે પણ છે તેને કંટ્રોલ એ વડે આપણે સેવ કરી લઈશું, એટલે કે એક્સેપ્ટ કરાવી લઈશું. ત્યારબાદ અહીંથી જે યુનિટ્સ છે કે તમારી ખરીદી જે છે તમે કેવા યુનિટ્સમાં કરી છે, યુનિટ્સમાં તમે કિલોગ્રામ, પેકેટ, ડઝન, ટન, લીટર જે પણ હોય તમે દર્શાવી શકો છો. અત્યારે એલઈડી ટીવી છે તે પીસીસમાં પરચેસ કર્યા છે, તો તેના માટે પણ યુનિટ ક્રિએટ કરીશું આપણે. તો યુનિટ અત્યારે હું ક્રિએટ કરું છું કે પીસીસ, તેનું ફોર્મલ નેમ જે પણ એટલે કે ફૂલ ફોર્મની વિગત જે પણ તમારે દર્શાવવાની થતી હોય કે ફૂલ ફોર્મ આનું પીસીસ છે તો ફોર્મલ નેમમાં તમે દર્શાવી શકો છો. અત્યારે મારે યુનિટ બતાવવાની જરૂર છે, આપણે તેનું ફૂલ ફોર્મ ફોર્મલ ને બતાવવાની જરૂર નથી, તો આપણે એને કંટ્રોલ વડે એક્સેપ્ટ કરી લઈએ. આગળ સ્ટેચ્યુટરી ડિટેલ્સ ભરવાની થતી હોય તો ભરી શકો છો. આગળ વધીએ છીએ આપણે. આપણને પૂછવામાં આવે છે ક્વોન્ટિટી, કે તમે કેટલી વસ્તુ ખરીદી છે. તો આપણે તમે જોઈ શકો છો કે 10 એલઈડી ટીવી ખરીદ્યા છે. ચાલો કે એલઈડી ટીવી ની પ્રાઇસ છે 15,000, તો આપણે એલઈડી ટીવી નો રેટ એડ કરીશું 15,000. ત્યારબાદ એન્ટર કરો છો તો આપણને ટોટલ અમાઉન્ટ જોવા મળે છે કે પર પીસનો ભાવ 15,000 છે. 10 પીસના આપણે 1,50,000 રૂપિયા અમાઉન્ટ થાય છે. આગળ જોઈએ છે તો કે તેની સાથે આપણને 2 માઉસ પણ ફ્રીમાં મળેલા છે. તો અહીંથી જે પણ સ્ટોક આઇટમ એટલે કે નેમ ઓફ આઇટમ આપણે એડ કરેલી છે, એવી ને એવી બીજી નેમ ઓફ આઇટમ આપણે એડ કરવાની રહેશે. કોની? તો કે માઉસને લગતી. તો અહીંથી અલ્ટ સી વડે આપણે એડ કરીશું માઉસ. એન્ટર કરીએ છીએ. તેના અંડરમાં પણ આપણને અહીંથી સ્ટોક ગ્રુપ પૂછવામાં આવે છે. તો માઉસ પણ એક ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ છે, તો આપણે તેનું પણ અંડર ગ્રુપ સિલેક્ટ કરીશું ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ. કેમ? તો કે આગળ બનાવી ચૂક્યા છીએ અને એનું એ જ યુઝ કરવાનું છે, તો આપણે બીજું બનાવવાની જરૂર નથી. એન્ટર કરીશું. યુનિટ્સ પણ પૂછવામાં આવશે, તો યુનિટ્સ પણ માઉસ પીસીસમાં જ છે, તો પીસીસને સિલેક્ટ કરીશું. આ જે પણ છે સ્ટોક આઇટમ તેને કંટ્રોલ એ વડે આપણે એક્સેપ્ટ કરાવી લઈએ. હવે જે 2 માઉસ ફ્રીમાં મળ્યા છે તો આપણે અહીંથી ક્વોન્ટિટી બતાવવાની રહેશે 2. ત્યારબાદ રેટ. હવે માઉસ કોઈ પર્ટિક્યુલર કોઈ ચોક્કસ કિંમતના તો હશે જ, કે માઉસ 200, 150, 300 જે પણ કિંમતનું હોય. જો તમે અહીં તેનો રેટ દર્શાવો છો તો તેની બિલમાં ગણતરી થવાની છે. પરંતુ માઉસ મને ફ્રીમાં મળ્યા છે, તો માઉસની વેલ્યુ આમ તો હશે, પરંતુ આપણા માટે આની વેલ્યુ 0 હશે, કે તેની કોઈ કિંમત છે નહીં. તો માઉસની આપણે વેલ્યુ બતાવવાની એટલે કે રેટ બતાવવાનો થશે નહીં. હવે આ એન્ટ્રીને ચાલો આપણે કે એક્સેપ્ટ કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણે ડબલ એ ઇન્ફોટેકમાંથી એલઈડી ટીવી 10 ખરીદ્યા છે, સાથે આપણને 2 માઉસ ફ્રીમાં મળ્યા છે, તેની એન્ટ્રી આપણે આપી. હવે તમે આ એન્ટ્રીના આધારે તમારું જે પણ ટેલીની અંદર જે પણ રિપોર્ટ છે સ્ટોક સમરીને લગતો, તો તે રિપોર્ટ તમે શો કરવા જાઓ છો એટલે કે જોવા માટે જાઓ છો, ત્યારે તેની અંદર તમને એલઈડી ટીવી અને માઉસ બંનેનો સ્ટોક હોવો જોઈએ, એટલે કે હાજરમાં બતાવવો જોઈએ. ચાલો કે આપણે એન્ટ્રીને એક્સેપ્ટ કરી લઈએ. હવે આપણે એસ્કેપ કી વડે બહાર નીકળીએ અને અહીંથી કે આપણે સ્ટોકને લગતો રિપોર્ટ ચેક કરવા માટે રિપોર્ટના ઓપ્શનમાં આપણે સ્ટોક સમરીમાં એન્ટર થઈશું. સ્ટોક સમરીમાં આપણે એન્ટર થઈએ છીએ તો તેની અંદર ઇલેક્ટ્રોનિક્સનો સ્ટોક આપણને શો થાય છે, જેની વેલ્યુ ટોટલ 1,50,000 રૂપિયા છે. તમે એની ઉપર એન્ટર આપો છો તો આપણને હવે શું થાય છે જુઓ તમે, કે એલઈડી ટીવી છે 10 છે અને 15,000ના ભાવના છે. અંદર કોઈ જગ્યાએ માઉસને લગતો સ્ટોક નથી બતાવતો. હવે કેમ નથી બતાવતો તો એ સમજી લઈએ. હવે આપણે જે એન્ટ્રી આપી છે તે એન્ટ્રીને ઓપન કરીને જોઈ લઈએ ડે બુકના આધારે. ડે બુકમાં જઈને જે એન્ટ્રી છે તે એન્ટ્રીને ઓપન કરીએ. તમે જોઈ શકો છો કે આપણે અલ્ટરેશનના ઓપ્શનમાં ગયા તો તેની અંદર આપણને આ જે એન્ટ્રીની અંદર એલઈડી ટીવીની એન્ટ્રી તો શો થાય છે, પરંતુ માઉસને લગતી એન્ટ્રી તો શો થતી નથી. તો આવું કેમ બને છે? તો ટેલીની અંદર તમે કોઈ પણ એન્ટ્રી આપો છો કે જે પણ નેમ ઓફ આઇટમ હોય, જેને તમે રેટ નથી બતાવતા, જેની અમાઉન્ટ જનરેટ નથી થતી, તો એવી એન્ટ્રી ટેલીની અંદર એક્સેપ્ટ થવાની નથી. તો આના માટે શું કરી શકાય? તો તેના માટે તમારે સૌથી પહેલા તો જે ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન છે તે ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શનને અલાઉ કરવાના રહેશે. તો તેના માટે અહીંથી એસ્કેપ કી વડે બહાર આવવાનું રહેશે. હવે અત્યારે મારે જે ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન અલાઉ કરવું છે, જે ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન નોંધવું છે, તે પરચેસ એટલે કે ખરીદીના વાઉચર માટે આપણે યુઝ કરવું છે, એટલે કે ખરીદીના વાઉચર ઉપર ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન નોંધવું છે. તો તેના માટે સૌથી પહેલા તો અહીંથી માસ્ટર્સના ઓપ્શનમાં અલ્ટરમાં જવાનું રહેશે. અલ્ટરમાં એટલા માટે કે પરચેસનું વાઉચર ટેલીની અંદર પહેલેથી બનેલું આવે છે, આપણે અલગથી બનાવવાની જરૂર પડતી નથી. તો અહીંથી અલ્ટરના ઓપ્શનમાં એન્ટર થઈશું. ત્યારબાદ જે વાઉચર છે તેની અંદર અલ્ટરેશન કરવું છે, તો તેના માટે આપણે ઓપ્શનમાં જવાનું રહેશે વાઉચર ટાઈપ્સ. વાઉચર ટાઈપ્સના ઓપ્શનમાં તમે જાઓ છો તો જે પણ વાઉચરની અંદર તમે સેટઅપ કરવા માંગતા હો, જેમ કે મારે અત્યારે પરચેસની અંદર સેટઅપ કરવું છે, તો પરચેસના વાઉચર પર એન્ટર કરીશું. પરચેસના વાઉચરની અંદર તમે આગળ વધો છો તો અહીં તમને એક ઓપ્શન જોવા મળી રહેવાનું છે, અલાઉ ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન.
એટલે કે જેની વેલ્યુ 0 હોય એવા ટ્રાન્ઝેક્શનને પણ આપણે પરચેસની અંદર અલાઉ કરવાના થાય છે. જો તમે અલાઉ નથી કરતા તો જેની પણ વેલ્યુ 0 હશે તેવી એન્ટ્રી એક્સેપ્ટ થવાની નથી, એટલે કે ડેટાની અંદર શો થવાની નથી. પરંતુ અત્યારે મારે કે 0 વેલ્યુ એટલે કે વેલ્યુ 0 છે માઉસની, તેમ છતાં એ ટ્રાન્ઝેક્શનને એટલે કે એ સ્ટોક આઇટમને અલાઉ કરવી છે, તો તેના માટે તમારે અલાઉ 0 વેલ્યુ ટ્રાન્ઝેક્શનના ઓપ્શનને યસ કરવાનો રહેશે. યસ કર્યા બાદ અહીંથી આપણે કંટ્રોલ એ વડે આ જે પણ લેજરનું અલ્ટરેશન છે તેને એક્સેપ્ટ કરાવી લઈએ. હવે જે પણ એન્ટ્રી આપી છે તે એન્ટ્રીમાં ફરીથી એન્ટર થઈએ આપણે ડે બુકમાં. ડે બુકની અંદર જે પણ ડેટના આધારે એન્ટ્રી હશે તે એન્ટ્રી શો થવાની છે. હવે આપણે એની એ જ એન્ટ્રીમાં ફરીથી એડિટિંગ કરી લઈએ, આગળ વધીએ છીએ. અહીંથી નેમ ઓફ આઇટમ ફરીથી આપણે માઉસ એડ કરી લઈએ અને માઉસને 2 એડ કરી લઈએ. આગળ જે પ્રમાણે એન્ટ્રી કરી એ જ પ્રમાણે આપણે આની અંદર રેટ નથી બતાવો, આ એન્ટ્રીને આપણે કંટ્રોલ એ વડે એક્સેપ્ટ કરી લઈએ. હવે તમે તમારી સ્ટોક સમરીમાં જઈને રિપોર્ટ ચેક કરો. સ્ટોક સમરીમાં તમે જાઓ છો તો અત્યારે ઇલેક્ટ્રોનિકનો સ્ટોક તો 1,50,000 નો જ શો થાય છે, પરંતુ તેમાં કઈ કઈ આઈટમ છે તો ઇલેક્ટ્રોનિક્સ પર એન્ટર કરીએ તો આપણને જોવા મળી રહેવાનું છે. તમે જોઈ શકો છો કે લિસ્ટની અંદર હવે આપણને માઉસ શો થાય છે, જેમાં આપણને કે 2 પીસ શો થાય છે જેની વેલ્યુ આપણને 0 એટલે કે વેલ્યુ આપેલી નથી. તો આને કહેવાશે 0 વેલ્યુ ટ્રાન્ઝેક્શન, એટલે કે જેની વેલ્યુ 0 હોય એવી એન્ટ્રી પણ આપણે આપવાની થાય છે. તો તેના માટે તમે પરચેસ હોય કે સેલ્સ હોય, જે પણ તમારું વાઉચર હોય તે વાઉચર ઉપર તમારે 0 વેલ્યુ ટ્રાન્ઝેક્શનને અલાઉ કરાવવાનું રહેશે. 0 વેલ્યુ ટ્રાન્ઝેક્શનને અલાઉ કરાવવા બાદ તમે કોઈ એવી નેમ ઓફ આઇટમ એવો સ્ટોક આઇટમ એડ કરો છો કે જેની તમે કિંમત નથી લખતા, તો પણ તે એન્ટ્રી આપણે સ્ટોકની અંદર ગણાવવાની છે. ટેલીની અંદર ખાસ ધ્યાન રાખજો કે તો જો તમે 0 વેલ્યુ ટ્રાન્ઝેક્શનને અલાઉ નથી કરતા તો કોઈ પણ એવું સ્ટોક આઇટમને એડ નથી કરી શકવાના કે જેની કિંમત નથી આવતી. પરંતુ 0 વેલ્યુ ટ્રાન્ઝેક્શન તમે યસ કરાવ્યા બાદ તમે જે પણ સ્ટોક આઇટમ હોય તેનો રેટ એટલે કે ભાવ નથી એડ કરતા, તેમ છતાં તમારી સ્ટોક સમરીની અંદર જે પણ સ્ટોક આઇટમ હશે તેનો સ્ટોક તમને શો થવાનો છે. આ એન્ટ્રી તમે ક્યારે આપી શકો છો તો કે જ્યારે તમે કોઈ જગ્યાએથી કોઈ વસ્તુ ખરીદો છો અને સાથે તમને બીજી કોઈ અન્ય પ્રોડક્ટ ફ્રીમાં મળે છે કે જેની તમે કોઈ કિંમત ચૂકવતા નથી, તો એવી એન્ટ્રી આપવા માટે તમે 0 વેલ્યુ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમે કોઈ જગ્યાએથી ખરીદી કરો છો અને તે ખરીદીનું બિલ કોરું મૂકવાનું થાય છે કે જેમાં અત્યારે ભાવ નાખવાનો થતો નથી, પરંતુ આપણે એ વસ્તુને સેલ કરવાની છે, તો સેલ કરતી વખતે નેગેટિવ સ્ટોકની એરર ના આવે તેના માટે આપણે તે વસ્તુને સ્ટોકમાં એડ કરાવી છે પરંતુ તેની કિંમત નથી એડ કરવી એટલે કે વેલ્યુ નથી એડ કરવી, ત્યારે પણ તમે 0 વેલ્યુ ટ્રાન્ઝેક્શન આધારે કામ કરી શકો છો. આ હતા 0 વેલ્યુ ટ્રાન્ઝેક્શનને લગતા ટ્રાન્ઝેક્શન. આગળ આપણે સમજી લઈએ એક્ચ્યુઅલ બિલ. હવે 0 વેલ્યુમાં આપણે સમજ્યા કે તમે કોઈ જગ્યાએથી વસ્તુ ખરીદો છો અને તમને કોઈ અન્ય પ્રોડક્ટ ફ્રીમાં મળે છે, તેની ગણતરી બતાવવા માટે તમે 0 વેલ્યુ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરો છો. પરંતુ ઘણીવાર આપણે કોઈ જગ્યાએથી વસ્તુ ખરીદીએ તો સાથે આપણને એની એ જ વસ્તુ ફ્રીમાં મળતી હોય છે. તો એની એ જ વસ્તુ ફ્રીમાં મળે છે તેની ગણતરી બતાવવા માટે આપણે એક્ચ્યુઅલ બિલના આધારે કામ કરી શકીએ છીએ. તો તેના માટે સૌથી પહેલા તો આપણે ગેટવે ઓફ ટેલીમાં આવી જઈએ. ત્યારબાદ હવે આપણે જોઈ લો કે એક્ચ્યુઅલ બિલને લગતી ગણતરીઓ કરવાની છે, તો તેના માટે ટેલીમાં આપણને એક્ચ્યુઅલ બિલને લગતું ફીચર્સ જોવા મળી રહેવાનું છે. હવે આપણે જો ફીચર્સમાં એન્ટર થવા માંગતા હોઈએ તો આગળના વિડીયોમાં આપણે જોઈ ગયેલા છીએ કે ફીચર્સમાં એન્ટર થવા માટે કીબોર્ડની અંદરથી આપણે F11 કીનો ઉપયોગ કરવાનો રહેશે. F11 કીની અંદર આપણે અહીંથી જે ફીચર્સ આવેલું છે એક્ચ્યુઅલ બિલનું, તે ફીચર્સ આપણને ઇન્વેન્ટરીના ઓપ્શનમાં જોવા મળી રહેવાનું છે. ઇન્વેન્ટરીના ઓપ્શનની અંદર તમને અંતમાં એક ઓપ્શન જોવા મળે છે કે યુઝ સેપરેટ એક્ચ્યુઅલ એન્ડ બિલ્ડ ક્વોન્ટિટી કોલમ ઇન ઇનવોઇસ. તમે અત્યારે વાઉચરની અંદર પરચેસ કે સેલ્સ કોઈ પણ વાઉચર ઓપન કરો છો તો તેની અંદર આપણને ક્વોન્ટિટીનો ઓપ્શન તો જોવા મળે છે, પરંતુ તેની અંદર કોઈ ભાગ અલગ અલગ નથી જોવા મળતા. પરંતુ મારે અત્યારે ક્વોન્ટિટી એક્ચ્યુઅલ અને બિલ બંનેની અલગ અલગ બતાવવાની થાય છે. તો તેના માટે તમારે અહીંથી F11 ના આધારે એ જે પણ ફીચર્સ છે તે ફીચર્સને ઇનેબલ એટલે કે એ ફીચર્સને ચાલુ કરવાનું રહેશે. તો આપણે F11 કી વડે ફીચર્સમાં એન્ટર થઈ જઈએ. ફીચર્સની અંદર અત્યારે આપણે ઓપ્શન યસ કરવાનો રહેશે, યુઝ સેપરેટ એન્ડ એક્ચ્યુઅલ બિલ્ડ ક્વોન્ટિટી. તો આ ઓપ્શનને આપણે યસ કરી લઈશું. ત્યારબાદ એન્ટર કરીને આગળ વધીશું. અહીંથી બીજા ફીચર્સની મારે કોઈ જરૂર નથી, તો કંટ્રોલ એ વડે ફીચર્સને આપણે એક્સેપ્ટ કરાવી લઈએ. હવે તમે જોઈ શકો છો કે પરચેસના વાઉચરની અંદર ક્વોન્ટિટીની અંદર આપણને 2 ભાગ જોવા મળે છે, જેમાં
એકચ્યુઅલ અને બિલ્ડ, આની આ જ વસ્તુ સેલ્સ પર પણ આપણને જોવા મળી રહેવાની છે. તો પરચેસ અને સેલ્સ ઉપર આપણે એકચ્યુઅલ બિલની અસર જોવા મળશે. હવે થોડા ટ્રાન્ઝેક્શન સમજી લઈએ કે જેના આધારે આપણે કે આ એન્ટ્રીને કેવી રીતે આપી શકાય. તમે જોઈ શકો છો કે તમારી સામે એક ડેટા આપેલો છે, જેમાં પહેલી જ એન્ટ્રી જોવા મળે છે, એડવાન્સ મોબાઈલ શોપમાંથી 50 મોબાઈલ 15,000 ભાવે ખરીદ્યા છે, જેમાં આપણને 2 ફ્રીમાં મળ્યા છે. મોબાઈલ ખરીદ્યા છે અને મોબાઈલ જ આપણને ફ્રીમાં મળ્યા છે, બીજી કોઈ અન્ય વસ્તુ ફ્રીમાં નથી મળી. તો આની અંદર એકચ્યુઅલમાં આપણી પાસે મોબાઈલ આવવાના છે 52, કે 50 ખરીદ્યા છે અને 2 ફ્રીમાં મળ્યા છે, એટલે ટોટલ આવવાના છે 52. જ્યારે બિલ આપણે ચૂકવવાનું રહેશે 50 મોબાઈલનું, જે 2 ફ્રીમાં મળેલા છે તેનું આપણે બિલ ચૂકવવાનું થતું નથી, એટલે કે તેના પૈસા આપણે આપવાના થતા નથી. તો આ એન્ટ્રીને કેવી રીતે આપી શકાશે? તો સૌથી પહેલા તો ખરીદી કરી છે તો વાઉચર તો આપણે પરચેસનો ઉપયોગમાં લેવાનું રહેશે. પરચેસની અંદર જે પણ તમારો ઇનવોઇસ નંબર એટલે કે બિલ નંબર હોય તે બિલ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંથી જે પણ પાર્ટી છે તે પાર્ટી બતાવવાની રહેશે. કે પાર્ટી એડવાન્સ મોબાઈલ શોપ છે તો અહીંથી અલ્ટ સી વડે આપણે અહીંથી લેઝર ક્રિએટ કરીશું કે એડવાન્સ મોબાઈલ શોપ. તો અહીંથી કે એડવાન્સ મોબાઈલ શોપનું લેઝર ક્રિએટ કરી લઈએ. તે આપણું ક્રેડિટર્સ છે, એટલે કે એક આપણે વેપારી તરીકેનું ખાતું જનરેટ કરવાનું છે, તો સન્ડ્રી ક્રેડિટર્સનો ઉપયોગ કરીશું. કંટ્રોલ એ વડે જે પણ એની ડિટેલ્સ છે તે ડિટેલ્સને આપણે એક્સેપ્ટ કરાવી લઈએ. પાર્ટીને લગતી વિગત જે જરૂરી હોય તે ભરવાની રહેશે. પરચેસ લેઝરની અંદર આપણે આગળ જે પ્રમાણે બતાવ્યું એ જ પ્રમાણે પરચેસના લેઝરને સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નેમ ઓફ આઇટમ, કે તમે કઈ પ્રોડક્ટ પરચેસ કરી છે, તો આપણે અત્યારે મોબાઈલ ખરીદ્યા છે તો નેમ ઓફ આઇટમમાં આપણે મોબાઈલ એડ કરીશું, તો અલ્ટ સી વડે અહીંથી આપણે મોબાઈલ એડ કરી લઈએ. એન્ટર કરીએ છીએ તો કે તેનું સ્ટોક ગ્રુપ, તો મોબાઈલ શામાં ખરીદી કરી છે, તો મોબાઈલ છે તે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, તો આપણે સ્ટોક ગ્રુપ બતાવવાનું રહેશે ઇલેક્ટ્રોનિક્સમાં. યુનિટ્સ, તો ખરીદી આપણે પીસીસમાં કરી છે તો અહીંથી યુનિટ્સ આપણે બતાવી દઈશું પીસીસ. આગળ વધીએ છીએ આપણે. હવે આ બે ઓપ્શનને આપણે ખાસ સમજવાના છે કે એકચ્યુઅલ અને બિલ. તો આની અંદર આપણે જોયું કે 50 મોબાઈલ ખરીદ્યા છે અને 2 ફ્રીમાં મળ્યા છે, તો એકચ્યુઅલમાં આયા છે 52, જ્યારે બિલ બનવાનું છે 50નું. તો એકચ્યુઅલની અંદર આપણે એડ કરીશું 52, જ્યારે બિલની અંદર આપણે બતાવીશું કે 50નું બિલ છે, જ્યારે ભાવ તો જે પ્રકારે આપેલો છે એ જ પ્રકારે એડ કરવાનો રહેશે. તો અત્યારે આ જે અમાઉન્ટ જનરેટ થયેલી છે 7,50,000, તે 52 ના આધારે નહીં પરંતુ 50 ના આધારે જનરેટ થયેલી છે. કેમ? તો કે આપણે જે એકચ્યુઅલમાં બતાવેલા છે 52 પીસ, તે તો આવેલા છે એકચ્યુઅલની અંદર, પરંતુ બિલ તો આપણે આવવાનું છે 50નું જ, એટલે કે 50ની જ ચૂકવણી કરવાની છે. ઉપરના જે 2 છે તે તો આપણને ફ્રીમાં મળેલા છે, તેના આપણે પૈસા ચૂકવવાના થતા નથી. તો આ એન્ટ્રી થઈ એકચ્યુઅલ બિલને લગતી, કે તમે કોઈ જગ્યાએથી કોઈ વસ્તુ ખરીદો છો અને તમને સાથે એની એ જ વસ્તુ ફ્રીમાં મળે છે, તો એની એન્ટ્રી કેવી રીતે આપી શકે? એવી જ રીતે તમે ઘણીવાર કોઈને કોઈ વસ્તુ વેચતા હોય તો સાથે એની એ વસ્તુ તમે પણ ફ્રીમાં આપો છો, તો તેની પણ એન્ટ્રી કેવી રીતે આપી શકાય તે આપણે આગળ થોડા ટ્રાન્ઝેક્શન થોડું લેવડ દેવડના આધારે સમજી લઈએ. આ ટ્રાન્ઝેક્શનને કંટ્રોલ એના આધારે આપણે સેવ કરી લઈએ. આગળ જોઈએ છીએ કે શિવમ ઇન્ફોટેકમાંથી 100 વાઈફાઈ એડેપ્ટર 400 ના ભાવે ખરીદ્યા છે. ખરીદીની એન્ટ્રી એક બીજી સમજી લઈએ. ખરીદીની એન્ટ્રી આપણે પરચેસમાં જ આપવાની થાય છે. એનો ઇનવોઇસ નંબર, બિલ નંબર જે પણ થતો હશે બિલ નંબર. ત્યારબાદ અહીંથી પાર્ટી આપણે જે પણ હોય કે પાર્ટી શિવમ ઇન્ફોટેકમાંથી ખરીદ્યા છે, તો પાર્ટી અત્યારે આપણે અલ્ટ સી વડે ક્રિએટ કરીશું કે શિવમ ઇન્ફોટેક. તે પણ આપણો ક્રેડિટર્સ છે, તો અહીંથી આપણે સન્ટ્રી ક્રેડિટર્સ ગ્રુપનો ઉપયોગ કરીશું. આગળ વધીએ છીએ કે પાર્ટીને લગતી જે પણ વિગત જરૂરી હોય તમારે દર્શાવવાની રહેશે. આગળ વધો છો તો પરચેસની અંદર આપણે લેઝર બતાવીએ છીએ પરચેસને લગતું. નેમ ઓફ આઇટમ, કે શું પરચેસ કરીશું, તો અત્યારે આપણે વાઈફાઈના એડેપ્ટર પરચેસ કર્યા છે, તો નેમ ઓફ આઇટમ આપણે એડ કરીશું કે વાઈફાઈ એડેપ્ટર, તો વાઈફાઈ એડેપ્ટર એડ કરીશું. અહીંથી તેનું અંડર ગ્રુપ આપણે બતાવવાનું રહેશે ઇલેક્ટ્રોનિક્સ, કે વાઈફાઈ એડેપ્ટર ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ છે. યુનિટ, ખરીદી તમારી શામાં છે, તો ખરીદી આપણે પીસીસમાં બતાવવાની છે, તો પીસીસ લઈ લઈએ. હવે એકચ્યુઅલ અને બિલ, તો તમે જોઈ શકો છો કે આપણે 100 ખરીદ્યા છે અને 3 ફ્રીમાં મળ્યા છે, એટલે એકચ્યુઅલમાં આપણી પાસે સ્ટોક આવે છે 103, જ્યારે બિલ બનવાનું છે 100નું. તો આપણે એકચ્યુઅલમાં એડ કરીશું 103, જ્યારે બિલ બનવાનું છે 100, જ્યારે ભાવ એનો જોવા મળે છે 400 રૂપિયા. તો આ જે 40,000 રૂપિયા અમાઉન્ટ જનરેટ થઈ છે તે 100 ક્વોન્ટિટીના આધારે તૈયાર થયેલી છે, ના કે 103 ના આધારે. 103 છે તે એકચ્યુઅલમાં આવેલા છે, જ્યારે બિલ આપણું જે થયું છે તૈયાર 40,000નું, તે 100ની ક્વોન્ટિટીના આધારે તૈયાર થયેલું છે. તો આ હતી એન્ટ્રી પરચેસને લગતી, કે એકચ્યુઅલ બિલ છે તે પરચેસની અંદર નોંધવાનું થાય છે, તો કેવી રીતે નોંધી શકે. આ એન્ટ્રી છે તેને કંટ્રોલ એ વડે આપણે એક્સેપ્ટ કરી લઈએ. આગળ એક ટ્રાન્ઝેક્શન સમજી લઈએ કે અનમોલ મોબાઈલ શોપમાં 25 મોબાઈલ 18,000ના ભાવે આપણે વેચ્યા છે, જેમાં એક મોબાઈલ ફ્રીમાં આપેલ છે.
તો વસ્તુ આપણે સેલ કરી છે, તો સેલ્સને લગતી એન્ટ્રી ટેલીમાં આપણે F8 એટલે કે સેલ્સના વાઉચરમાં આપવાની થાય છે. અનમોલ મોબાઈલ શોપમાં આપણે વસ્તુ વેચી છે, તો પાર્ટી ક્રિએટ કરવાની રહેશે અનમોલ મોબાઈલ શોપ. તો Alt C વડે અહીંથી આપણે કે લેઝર ક્રિએટ કરી લઈએ કે અનમોલ મોબાઈલ શોપ. અનમોલ મોબાઈલ શોપ એ આપણો દેવાદાર છે, તો આપણે અહીંથી ગ્રુપ સિલેક્ટ કરવાનું રહેશે સન્ડ્રી ડેટર્સ. કસ્ટમર તરીકેનું ખાતું આપણે જનરેટ કરવાનું છે. આગળ વધીએ છીએ. વેચાણ કર્યું છે, તો સેલ્સ લેજરમાં આપણે અકાઉન્ટ બતાવવાનું રહેશે સેલ્સને લગતું. સેલ્સ છે, તો તેના માટે અહીંથી આપણે ગ્રુપ પણ સિલેક્ટ કરવાનું રહેશે સેલ્સ. હવે જે વસ્તુ પડી છે તે વેચી છે, એટલે કે મોબાઈલ વેચ્યા છે, તો મોબાઈલની સ્ટોક આઇટમ પહેલેથી આપણી પાસે છે. 52 પીસ મોબાઈલ આપણી પાસે અવેલેબલ છે સ્ટોકમાં, તો અહીંથી મોબાઈલ સિલેક્ટ કરીશું. અહીંથી આગળ ડેટામાં જોઈએ તો ડેટામાં તમે જોઈ શકો છો કે 25 વેચ્યા છે ને એક ફ્રીમાં આપ્યું છે, એટલે કે એકચ્યુઅલમાં મોબાઈલ ગયા છે 26, જ્યારે બિલ બનવાનું છે 25 નું, અને કિંમત આપણને જોવા મળે છે 18,000 રૂપિયા. તો આ થઈ ગઈ એન્ટ્રી આપણે કે અનમોલ મોબાઈલ શોપમાં 25 મોબાઈલ વેચ્યા છે ને એની સાથે એક મોબાઈલ આપણે ફ્રીમાં આપેલ છે. આ જે એન્ટ્રી છે ને કંટ્રોલ એના આધારે એક્સેપ્ટ કરી લઈએ. આગળ અંતમાં એક ટ્રાન્ઝેક્શન આપેલું છે, તે ટ્રાન્ઝેક્શનને સમજી લઈએ આપણે કે 21st સેન્ચુરી ઇન્ફોટેકમાંથી 70 વાઈફાઈ એડેપ્ટર 550 ના ભાવે આપણે વેચ્યા છે જે પાર્ટી છે, જેમાં આપણે 2 ફ્રીમાં આપેલા છે, તો તેની એન્ટ્રી પણ આપણે સેલ્સમાં લેવાની થશે. પાર્ટી આપણને જોવા મળે છે કે 21st પાર્ટી છે, તે આપણો દેવાદાર છે, તો સન્ડ્રી ડેટર્સને સિલેક્ટ કરીશું. આગળ વધીએ છીએ. સેલ્સમાં બતાવીશું સેલ્સ. વાઈફાઈ એડેપ્ટર વેચ્યા છે, તો વાઈફાઈ એડેપ્ટર સિલેક્ટ કરીશું. વાઈફાઈ એડેપ્ટર જોયું તો કે 70 વેચ્યા છે અને 2 ફ્રીમાં આપ્યા છે, એટલે એકચ્યુઅલમાં જશે 72, જ્યારે બિલ બનવાનું છે 70. તો અહીંથી એકચ્યુઅલમાં 72 બતાવીશું, બિલ 70, જ્યારે ભાવ જોવા મળે છે 550. તો આ થઈ ગઈ એન્ટ્રી આપણે કે 21st સેન્ચુરીમાં 70 વાઈફાઈ એડેપ્ટર વેચ્યા છે અને સાથે 2 વાઈફાઈ એડેપ્ટર ફ્રીમાં આપેલા છે. આ એન્ટ્રીને આપણે કંટ્રોલ એના આધારે એક્સેપ્ટ કરાવી લઈએ. જો તમે સ્ટોકને લગતો રિપોર્ટ જોવા માંગતા હો તો તમારે અહીંથી રિપોર્ટના ઓપ્શનની અંદર સ્ટોક સમરીમાં જવાનું રહેશે. સ્ટોક સમરીમાં જે પણ સ્ટોક તમે જોવા માંગતા હો, ઇલેક્ટ્રોનિકનો સ્ટોક જોવા માંગતા હો તો ઇલેક્ટ્રોનિક ઉપર તમે એન્ટર પણ આપી શકો છો, જ્યારે Alt F1 ના આધારે ફૂલ ડિટેલ્સ પણ તમે ચેક કરી શકો છો કે આપણી પાસે કયો કયો સ્ટોક અવેલેબલ છે. તો આ હતી એન્ટ્રીઓ ઝીરો વેલ્યુ ટ્રાન્ઝેક્શન અને એકચ્યુઅલ બિલને લગતી. જો તમને વિડીયો પસંદ આવ્યું હોય તો અમારી SI કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને શેર કરી લાઇક કરવાનું ના ભૂલતા.